જય માતાજી। મારું નામ ડૉક્ટર આયુષી સાધુ છે। હું મારા મમ્મીને કેન્સર હતું ત્યારથી હું અહીંયા આવું છું શિવરાતના દિવસથી। એને પગમાં બહુ દુખતું હતું પણ એ ટાઈમે બેસી નહોતી શકતી એમ કે અમારે એને પકડીને ઊભી કરવી પડતી હતી, બેસાડવી પડતી હતી। અહીંયા એ 3 કલાક પહેલાં જ દિવસે કન્ટિન્યુઅસ પ્રવચનમાં બેઠી હતી એમ એની જાતે। હવે એ પછી ક્યારેય અમારે એને બેસવા માટે એને તકલીફ જ નથી પડી એમ। આવી પહેલી વારથી જ હું આ કંઠી પહેરું છું અને હું તો માનું છું કે અમારા માટે સાક્ષાત છે એમ। જ્યારે બી હું કાંઈ બી વિચારું ને તો મને તરત મારું એ કામ થાય છે એમ। અને હું તો મને નવાઈ લાગે છે કે આ કંઠી ચંદનની નથી પણ મારી કંઠીમાંથી મને ચંદનની સ્મેલ આવ્યા કરે છે એમ। એટલી સાક્ષાત છે હું, એટલા માતાજીનો પ્રભાવ છે મારી ઉપર એમ। અમૃત બાપાના મેલડીમાંનો જે દિવસે અમે પહેલી વાર અહીંયા પગ મૂક્યો ત્યારથી એ 3 કલાક કન્ટિન્યુઅસ અહીંયા બેઠી છે અને એ પછી મેં એક પણ પેઇન કિલર આજ સુધી નથી દીધી એમ। ડૉક્ટરોને નવાઈ લાગે છે કે આ બેનને આટલું કીમો ચાલે છે, ટાર્ગેટેડ થેરાપી ચાલે છે તો કોઈ દવા કેમ નથી અમે બીજી દેતા એમ। પણ એને એક પણ પેઇન કિલરની આજ સુધી જરૂર નથી પડી। હું શિવરાતના દિવસથી કન્ટિન્યુઅસ અમે આવીએ છીએ દર રવિવારે અને માતાજીનો એટલો પ્રભાવ પડ્યો છે અમારી ઉપર કે અમારી લાઈફમાંથી નેગેટિવ માણસો પણ દૂર થઈ ગયા છે। મને 2 વખત તો માતાજી સપનામાં આવ્યા છે એમ કે તારા બધા દુઃખ હું દૂર કરીશ એમ। અને હું બધાને એ જ વિનંતી કરું છું, એકવાર તમે અહીંયા આવો અને જુઓ માતાજીનો પ્રભાવ, એમનું કેટલું સત છે। અહીંયા આ સતની ગાદી ચાલે છે। હું તો એમ કહીશ કે મારું જેટલું દુઃખ દૂર થયું છે તો તમારું પણ થશે એમ। એકવાર જરૂર અહીંયા આવજો, મારી એવી પ્રાર્થના છે। જય માતાજી।